પછી પીટી જાડેજાએ રાજીનામું આપી દીધું સંકલન સમિતિમાંથી, શું કારણ છે, શું લાગે? જય માતાજી, હું ભૂપતસિંહ જાડેજા, કરણી સેના રાજકોટ જિલ્લા પ્રમુખ. હવે પીટી જાડેજા છે એ એની પર્સનલ મેટર છે. એમાં શું છે, આ બધાને એકચ્યુઅલી સ્ટેજ જોઈ છે, પોતાને સમાજમાં પોતાનો મોરો ચમકાવવા માટેની બધી આ ઓલી રમતું છે. હવે એ લોકોને સંકલન સમિતિમાં અંદર ક્યાંય એને સ્થાન ન મળ્યું હોય કે કહેતી હતી ને કહેતો હતો કે આ મને કેમ ન કીધું ને આ મને કેમ ન કીધું, તો આવી બાબત હોઈ શકે. પણ હવે હું જે કહેવા જઈ રહ્યો છું એ બહુ સ્પષ્ટતા છે કે આ આંદોલન સ્વયંભૂ ચાલુ કરનાર પદ્મિનીબાવાળા પીટી જાડેજા ને હું પોતે જ હતા. પણ હવે સંકલન સમિતિએ જે સંભાળી લીધું છે તો સંકલન સમિતિએ એને ભેગા જેટલા હોય એને સાચવી લેવા જોઈએ. પણ સંકલન સમિતિ એવું વિચારે છે કે આ યોગ્ય બોલતા નથી, કે આ છે તે છે, કે જે કાંઈ ઝીણા ઝીણા એના અંદરના વાંધા હોય એનાથી પીટી જાડેજાને ક્યાંય આગા રાખતા હોય તો આ દુઃખ એને પીટી જાડેજાને થયું હોય. પણ હવે આ તો બધું એવું છે કે માણસને પોતાની જ્યારે પોતાની અંદરની ઓલી હોય કે મારો ચહેરો ચમકાવે, તો આ તો સમાજનું સંમેલન છે ભાઈ, સમાજનું આંદોલન છે. આમાં કોઈ પોતપોતાના ચહેરા ચમકાવવાની જરૂર નથી. આ તો કરણી સેનાના સપોર્ટથી તો આટલું આંદોલન ઉગ્ર થયું. હવે કરણી સેના જો સંભાળી લેશે સ્ટેજ તો સંકલન સમિતિને કાઢવામાં આવશે અને પીટી જાડેજાને કાઢવામાં આવશે. કારણ કે આવી રીતે વિખવાદ કરીને સમાજને એક માન બહુ મુશ્કેલથી સમાજ અમારો ભેગો થયો છે, તો એને તોડવાની કોશિશ છે આ તો બધી, કે હવે આવી રીતે વાંધા વચકા કરે ને સમાજનું ક્યાંય મનોબળ તૂટે. એટલે પીટી જાડેજાનું આ નિવેદન યોગ્ય નથી. એને જે કરવું હોય તો એને જાહેરમાં ન કરવું જોઈએ, એને શાંતિથી નીકળી જવું જોઈએ. બાકી આવી રીતે ન એને કરવું જોઈએ. ખાસ જે રીતના વાત કરવામાં આવે છે, પીટી જાડેજા એમ કહે છે, અગાઉ પદ્મિનીબાઈ કહેતા હતા કે 5 જણા જે કારસ્તાન છે સંકલન સમિતિમાં રચી રહ્યા છે, શું એ 100% સાચી વાત છે કે એ 4-5 જણા જે અમદાવાદ વાળા જે સંભાળે છે, જેને આ આંદોલન શરૂ થયું ત્યારે કઈ ખબર નહોતી, પણ જયારે મોકો મળ્યો અને અધ વચ્ચે જયારે એમ થયું ઓહો આ તો ઘણો સમાજ ભેગો થયો, ત્યારે પોતપોતાના ચહેરા ચમકાવવા બેઠા છે. અને એક એનો પ્લસ પોઈન્ટ છે, પેલી વસ્તુ કે અમારા સમાજના છે, બીજી વસ્તુ એનો પ્લસ પોઈન્ટ એ છે કે એને શાંતિપૂર્વક આંદોલન કર્યું. ક્ષત્રિય આંદોલન ખરેખર આટલું શાંતિપ્રિય ન હોય. આ એક જ એના પ્લસ પોઈન્ટના હિસાબે અમે એને સ્ટેજ ઉપર એમને રહેવા દીધા છે. અમે કોઈ સ્ટેજ ઉપર ગયા નથી, અમે કોઈ મિટિંગમાં અમે એવું નથી કીધું કે અમને સ્ટેજ આપો. અમે પ્રેક્ષક બનીને બેઠા. નકર અમે કરણી સેના તો આ આજીવન પહેલેથી કરતા આવી છે, વર્ષોથી અમારા દરવાજા કરણી સેનાની ઓફિસોના. અમે પીટીએ રાજીનામું આપવું જોઈએ કે નહીં? હવે પીટીએ રાજીનામું આપી જવું છે કે પીટી આવી રીતે હાલક ડોલક કરે અને સમાજને બદનામ કરે. આજે કોઈ સમાજ સાંભળે, બીજા સમાજ, અન્ય સમાજ, તો વિચાર કરે કે આ લોકોમાં તો વિખવાદ છે, આમાં ક્યાં સંગઠન છે. એટલે પીટીએ રાજીનામું આપી જ દેવું જોઈએ. અને સંકલન સમિતિને કહી દઉં છું કે હવે કોઈ ક્ષત્રિયના દીકરાને તમે આડાવડો એને ઇગ્નોર ના કરતા, નકર તમારે રાજીનામું આપી દેવું. કરણી સેના મહિપાલસિંહ મકરાણા, કાલે સુરજપાલ અમુજીએ જે ભાજપના અધ્યક્ષ હતા, હરિયાણાના પ્રવક્તા હતા, એમણે રાજીનામું આપી દીધું છે. આટલું સમાજમાં આગળ નીકળ્યું છે. ત્યારે કોઈ સંકલન સમિતિ વાળા 5 જણા નથી હલાવતા. આખા હિન્દુસ્તાનમાં કઈ સંકલન સમિતિએ ચાલુ નથી કર્યું કે નથી અહીંયા સૌરાષ્ટ્રનું કર્યું. સૌરાષ્ટ્રનું આપોઆપ થયું છે, સ્વયંભૂ આંદોલન શરૂ થયું છે. અને જયારે લીંબડીના આંદોલનથી લીંબડીનું જે સ્ટેજ પ્રોગ્રામ કર્યો ને એને સંમેલન ભેગું કર્યું, ત્યાંથી સંકલન સમિતિએ ઓલી પર્સનલ પ્રોપર્ટીની જેમ હલાવવા માંડે, તો એવું મહેરબાની કરીને સંકલન સમિતિને કહેવા માંગુ ના કરતા. ચલાવવું છે કે પૂરું કરવું છે? ના, આંદોલન ક્ષત્રિય સમાજ છે એ તો ચાલુ જ રહેવાનું. અને આ આંદોલન હવે ક્યારેય પૂર્ણ નથી થવાનું. હવે જ્યાં સુધી ક્ષત્રિયોને ન્યાય નહીં મળે મનગમતો ત્યાં સુધી. અને બીજું, કોઈ પણ ભારતીય જનતા પાર્ટીમાં જો કોઈ ક્ષત્રિય હોય તો એનો વિરોધ કરવો, જીપીટી બાપુએ કર્યો, એ ન કરવો જોઈએ. એનું કારણ છે એ લોકોએ કેટલી મહેનત કરીને પોતાનું એક સ્ટેજ બનાવ્યું હોય, તો એને એની જગ્યાએ રહેવા દેવા જોઈએ. આપણે એનો કોઈનો વિરોધ ન કરવો જોઈએ. આપણા જ ભાઈઓ છે. અને આમાં તો આ પણ એક વિખવાદ હાલી રહ્યો છે. સંકલન સમિતિમાંથી એક બાદ એક રાજીનામા પડી રહ્યા છે. સંકલન સમિતિ છે હું એ કોઈને સૌરાષ્ટ્રમાં, કાઠિયાવાડમાં કોઈને ખબર જ નહોતી. એ 5-25 જણા જાણતા હોય, જે અમદાવાદ જાતા હોય ને આવતા હોય, એને ખબર હોય કે અહીંયા કંઈક સંકલન સમિતિ છે. અને એ જે અમારા ક્ષત્રિયના દીકરાઓ હતા એને કોઈ ટ્રેનિંગ માટે ને કાંઈ એવા સપોર્ટ કરતા, રસ્તા બતાવતા. આ સંકલન સમિતિનું કામ જ નથી આંદોલન કરવું. ને આંદોલન જે અમે ચાલુ કર્યું એમાં સંકલન સમિતિએ સ્ટેજ સંભાળ્યું.